ચાંદીના દાગીના તથા લેપટોપ વગેરે સહિત કુલ કિંમત ₹1,01,350નો મુદ્દામાલ સાથે આંતરરાજ્ય રેલવે સ્ટેશન ઉપર ચોરી કરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા રેલવે પોલીસે સોના ચાંદી અને લેપટોપ ચોરને ઝડપી પાડ્યો। વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોની પાસેથી સોના ચાંદીના દાગીના, લેપટોપ અને અન્ય કિંમતી વસ્તુઓ ચોરવામાં આવતી હતી। આવા ગુનાઓને રોકવા માટે વડોદરા રેલવે પોલીસે ખૂબ જ મહેનત કરી હતી। વડોદરા રેલવે પોલીસે એક યુવકને ઝડપી પાડ્યો છે, જે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો પાસેથી ચોરી કરતો હતો। આ યુવકનું નામ આયુષ છે અને તે વડોદરાનો રહેવાસી છે। તે ટ્રેનમાં સૂતેલા લોકોના બેગ અથવા પર્સમાંથી કિંમતી વસ્તુઓ ચોરી લેતો હતો। પોલીસે આ યુવક પાસેથી 2 લાખ રૂપિયાથી વધુની કિંમતની ચોરી કરેલી વસ્તુઓ મળી આવી છે। પોલીસે આ યુવક સામે ચોરીનો ગુનો નોંધ્યો છે। આ યુવક ઘણો જ ચાલાક હતો। તે ટ્રેનમાં એસી કોચમાં મુસાફરી કરતા લોકોને નિશાન બનાવતો હતો। તે સૂતેલા લોકોના બેગ અથવા પર્સમાંથી કિંમતી વસ્તુઓ ચોરી લેતો હતો। તે ચોરી કરેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને લોકોના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેતો હતો। ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આપણે આપણી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ। આપણે આપણા બેગ અથવા પર્સને હંમેશા આપણી પાસે જ રાખવા જોઈએ। જો આપણે ટ્રેનમાં સૂઈએ છીએ તો આપણે આપણા બેગ અથવા પર્સને આપણી સાથે જ રાખવા જોઈએ। જો આપણને લાગે કે કોઈ આપણી પાસેથી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તો આપણે તરત જ રેલવે પોલીસને જાણ કરવી જોઈએ। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.